ઈ કે તને કે આમાં છોકરો ગમે છે ને મારે તમને કઈ નથી રાખવું આપણું બેન કઈને હતું નહીં એને પૂરું કરી નાખ લ્યો પૂરું આપણો ખેલ ખતમ પેલા આની સર્વિસ કરી નાખી પછી મારો વારો ચડી ગયો તેડવા આવ્યો પોલીસની ગાડી લઈને પોલીસ સ્ટેશન એમને માર્યા અને મમ્મીને મારે હાવ પડતું એકદમ એક મિયાનમાં બે તલવાર નો રે ને એની જેમ તમે પોલીસ સ્ટેશન એટલી વાર ગયો મને ખુદ ને યાદ નહીં હોય હા લગભગ મને જાપર મારી લીધી ત્યાં 4,000 રૂપિયા ભેગો કર્યો પછી આવી હતી એક કાલી રાત સુનસાન કાલી રાત પણ મારી મમ્મી એમ કહેતા પ્રેમથી ભૂખ ન મટે ખાવાથી ભૂખ મટે ભાગવાનો ટાઈમ થઈ ગયો હવે કે ભાગવું તો રસ્તો નહીં હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા તો અત્યારે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે અમે બ્લોગ લઈને આવી ગયા લવ સ્ટોરી તમને કાલે જ કીધું હતું કે આજ લવ સ્ટોરીનો બ્લોગ બનાવવાનો એટલે બનાવવાનો છે તમે આગળનું બધી ઇન્ટ્રો જોઈને તમે ખબર પડી જ ગઈ કે આ લવ સ્ટોરીનો બ્લોગ છે ને આખો લવ સ્ટોરીનો આ પહેલે A to Z સમજી ગયા તમે પહેલાથી લઈને છેલ્લા લગ્નનો બ્લોગ બનાવી જેટલું યાદ આવે કે હું એ બધો બ્લોગ બનાવી પણ સારું સારું કહેવું પછી બોરિંગ તો તમને ન ગમે એટલે પાયલ અત્યારે છે ને એ મારો બ્લોગ બનાવો એટલે એ તૈયાર થઈ ગઈ સાડી પહેરીને તૈયાર થઈ ગઈ કાયમિક પહેરતી હોય કા ના ના રોજ ન ગમે એ કે રોજ ન ગમે તો આપણે પેલા સેટઅપ કરી લઈએ પછી એને વિડીયો બનાવી તો પછી વધારે મજા આવી છે કેમ કે આમ બે બોલતા આવીશું ને સેટઅપ કરીને છે ને તો એટલે વધારે મજા આવી છે તો 2 મિનિટમાં પાછા આવીએ જો અત્યારે તો અમે કરી પહેલેથી ચાલુ પહેલેથી તમને સમજાઈ ગઈ એટલે પહેલેથી થોડીક તો અમે કહી દીધી એ લવ સ્ટોરી તો પહેલેથી ચાલુ કરી પહેલી વાર અમે એને ભેગા થયા નવા નવા રહેવા આવ્યા હતા નહીં આ નવા નવા રહેવા આવ્યા હતા અને ઈવડી હતી ને એ હું રખડતી હતી આમથી આમ બેન પણ ત્યાં મહેંદી મૂકવા ગઈ હતી ને એવી રીતના રખડતી હતી બરોબર એટલે પહેલી વાર મેં જોઈ અને ત્યારથી મેં વિચાર કરી લીધો થાવું તો આની થાવું લગ્ન કરવું તો આની હેલ્પ કરો મને બહુ ગમવા માંડી પહેલી વારમાં તે પછી શું થયું એ તું જ કે તો હું મારી બેનપણી એટલે હું ને મારી બેન છે ને એ મહેંદી મેકતી હતી તો હું મેં કીધું આજે આવી નહીં હાઈન પાડવા આવી તો મેં કીધું જાઓ 6:30 જેવું છું ને તો મેં કીધું જાઓ તો તમે બરોબર કામેથી ને જ આવ્યા હતા ને પછી બરોબર કામેથી ને આવ્યા ને તમે બે એકબીજાની એમ સામે જતા ફેસ ટુ ફેસ હા એમ સામે હતા તો ઈ સામેથી ને લાગતા હું સામેથી જાગતી તો એને મારી સામું જોયું મેં એમની સામું જોયું એકબીજા સામું જોયું તો પછી એને મેં થોડા દાંત કર્યા હતા કે ખાલી એમને જ વહી ગઈ હતી તમે પછી અહીંયા બેઠા હતા ને ઘણી વાર હું એવું વિચારું નાઈ તો હું આવીને હું બેઠો તો એની વાત આવશે હું વિચારવા પડી ગયો આ છોકરી કોણ છે નવી નવી રેવા આવ્યું હતું એટલે આપણે વિચારતા હોય ને આ ઈચ્છે કોણ એટલે હું પછી તપાસ કર્યું ને બધું એવું જાણ્યું છે પછી ખબર પડી ને પછી ધીરે ધીરે હે ને અમે હું કામે જતો ને ત્યાં ઘરે હોય એટલે હું ધીરે ધીરે મમ્મીનો પ્રેમ મને થવા માંડ્યો આમ કે આ હમું જોતો ને એવું બધું કરતો ને એવું ધીરે ધીરે અને હું કામે જાતો મારે જવું પડે બધું કેમ કે હું એકલો જતો કામમાં વાળો અને મમ્મી કામે જતા અમે ત્યારે બે મારા દીકરો જ રહેતા નીશુબેન રહ્યા ને મારા માસી ભેગા રહેતા કેમ કે નાનેથી મારા પપ્પા ઓફ થઈ ગયા હતા ને એવું તમને પછી કહાની કહીશ બધી તો એટલે એક છોકરો આવ્યા કામે હોય ને તો હાલે પછી બે છોકરાને સાચવે કે કામે જાય નીશુબેન હતા મારા પપ્પા ત્યાં 8 જ મહિના એટલે એ હિસાબે મારા માસી ભેગા જ મોકલી દીધા નીશુબેન ને તો એટલે એવું હતું એટલે એમ બે માં દીકરો જ રહેતા પછી નીશુબેન તો હારું પછી આવ્યા હતા રહેવા અહીંયા એટલે અહીંયા જ રહેતા પણ એ મારા માસીને ભેગા રહેતા મારા માસીને મારા માસાને બેન હજી પપ્પા ને મમ્મી એને જ કહે 8 મહિનાની જ હતી નીશુબેન એટલે ત્યાંથી નહીં તમને હું કહી દઉં ને એટલે તમને ખબર પડી એટલે પછી ધીરે ધીરે મને આ ગમવા માંડી હું સતત છે ને 2-3 મહિના રખડ્યો છે નહીં 2-3 મહિના હાંજે આવું ને રખડતો હોય રખડતો એટલે ને હું જોતો હોય ને એવું બધું કરતો ગુડાતો એમ કહી દીધું એટલે એવી રીતના હું કરતો પછી એને બેન મારે હે ને આમ દોસ્તા તરીકે પડવા માંડ્યું જીજુ માની જ લીધા હતા એને હું ગમતો હતો એને કે જીજુ બની જાય હા એને હું ગમતો હતો એને જીજુ માની લીધા એટલે એ હિસાબે એને પડવા માંડ્યું એટલે એ સેટિંગ કરાવવાનું ઘણી ટ્રાય કરતી મને આવડિયા ના પડતી પછી આવડિયા એક ફેરા માની ગઈ અને આ પાડી દીધી હાકી તો વાંધો નહીં પછી હું એને ગમવા માંડ્યો પડાઈ ગઈ બરોબર એટલે પછી એને અને આ પાડી દીધી ધીરે ધીરે ચાલુ થયું પેલા તો કઈ ઈશારા ને એવું બધું કરતા આપણે કે ફોન નો ને એવું કઈ સિસ્ટમ કઈ હતી નહીં અત્યારે ફોન આની પાસે નતો મારી પાસે તમારી મમ્મી પાસે માન હતો એમાં નક્કી ન મારા પપ્પા લઈ જતા તો પછી આખો દી એમને રહેવું પડતું તો પછી કોપાઈ ફોન માંગવો પડતો
તે હું તમારા પાસે ફોન માં ગઈ હતી. હા, એના પપ્પાને ફોન કરો ને મારી પાસે ફોન માંગવા, કેમ કે દુકાન એકલો જ બેઠો હોય. તમે કહો અહીંયા હો તો નામ તો તઈ ખબર નથી એટલે શું કેવું તો એમ જ કહું ને. હા, તો એવી રીતના ધીરે ધીરે ચાલુ થતું. પછી અમે થઈ ગયા ને પછી ઈશારામાં વાતું કરતા ને પછી એકાદ વર્ષ થઈ ગઈ ને પછી ઓલું નવું વર આવતું હતું ને. હા 9 વર્ષ આવતું હતું. તો ધીરે ધીરે એકાદ વર્ષ થવા જ આવતું હોય છે. આ વર્ષ પૂરું થવા હતું કેમ કે દિવાળીથી ચાલુ થયું હતું એટલે એ વર્ષ આખું વહી ગયું ને પાછી દિવાળી આવી ગઈ હતી અને 9 વર્ષ આવતું હતું એટલે આપણે દિવાળી બીજા દિવસે આપણે 9 વર્ષ કરી બરોબર આપણે ગુજરાતીમાં તો. એટલે હું તો બધે રામ રામ કરવાનું પૈકે લાવવાનું એમાં બધે હું તો વહી ગયો હતો. પછી આ બધા આવ્યા તમારી ઘરે બધા એટલે હું એક જ હતી. એ આપણે નાની બેન હતી. આ નાની બેન ને બેનપણીની જોડાઈ આવ્યા ને એટલે આ બધા આવ્યા હતા. તે મારી બેનપણી મમ્મીની બેનપણી જેવું જ હતું ને એને આમ. હા, મારો એને આની બેનપણી હતી ને મોટી હતી થોડી. એની મમ્મી મારી મમ્મીની બેનપણી હતી એવી રીતના. એટલે એવી રીતના પડતો આયરે કામે જતા ને એવી રીતના હતું. તો પછી ઘરે આવ્યા અમે ત્રણે. પછી ત્યાં તો આ બધું કઈ હતું નહીં કા આ રૂમે નતો એક જ રૂમ હતો. પછી ઘરે આવ્યા તો અહીંયા હે ને મારી મામીજી હા હું મારી માસીજી હા હું અને બીજા મમ્મી મારા હા હું એ ત્રણેય બેઠા હતા. તઈ નીસુબેન નહોતા કા ના તઈ નહોતા. ત્યાં નહોતા ઈ તો. પછી અમે હું આવી હતી પહેલી વાર ઘરમાં પગ મૂક્યો હતો તો હે ને તો મેં પગે લાગ્યું ને એવું બધું કર્યું. પછી મારી મામીજી હા હે ને એને એમ કીધું કે એલી કે તું તને કે આમાં છોકરો ગમે છે તો મેં કીધું મને આવું કાં પૂછે હે. હું તો એટલે થોડી બધાને ખબર પડી ગઈ હતી સમજ્યા કેમ કે અમારું બેન વધતું જતું ખુલ્લેઆમ થતું જતું. પછી એને તો મેં કીધું હા કાં તો કે તાર મમ્મીને એને ખબર છે કે મેં કીધું ના તો કે હું કે આવો અત્યારથી આવું કરવાનું હોય કે તાર મમ્મીને હું કહી દઉં તો મારા માસીજી આવું ને એને એમ કીધું કે ના એલી એવું ન કરાય કે બિચારીને કે એને શું ખબર પડે કે હજી કે. પછી હેને પછી કઈ કીધું નહીં. પછી એને અમે વહી ગયા. પછી હેને તો મને તેમ થયું કે બધા કે તો ન કરાય લગન ને એવું કઈ મેકી દેવાય એમ ખીજાતા હોય ને એવું કરતા હોય તો પછી આમ એને ક્યાંક ગોઈતું હોય કઈક કરવું હોય આગળ વિચાર્યું હોય કે ક્યાંક નક્કી કર્યું હોય આપણને કેમ ખબર હોય. કોઈના મામો દે કેમ તો નો કે જા કર લે લગન તો કઈ ડાયરેક્ટ કોઈ એમ નો કે લ્યો. હા, એટલે એવું કઈ ન હોય. પછી આવડીએ મને કીધું આવી રીતના વાત કે હવે આપણે બેન પૂરું કરી નાખવું હોય. હું કીધું કેનો ખરી એ તો મેં ફોન કર્યો ને તો એને મેં ફોન નહીં તો આપણે બે ભેગા થયા હતા ત્યારે ભેગા થયા હતા. હા ક્યાં શેરીમ? હા શેરીમ ભેગા થયા ઈ કેવું? હા તો અમે અહીંયા રોતી હતી આવડી રોતી ક્યાં હતી તઈ તો શું કર કઈ નાચ્યું અત્યારે હું તઈ એવું કઈ એવું જમાનો નતો. આ વરદી તો થઈ ગયું તો એટલે પછી આમ થોડું વધતું જ હતું સમજે. તઈ તો આપણે એકાબીજાને એમ માનતા હોય ને કે આપણે એકાબીજા હારે વાત તો શેર કરી શકીએ ને એટલું તો હોય જ ને. હું એટલું તો હક બને શેર કરવાનો એકાબીજાના દુઃખ સુખમાં ભાગ લેવાનો. તો મેં તો પછી કીધું કે હેને જો તમારા મામી મમ્મી બધા એવું કે હેલ્મેટ તો હેને મારે તમારે કઈ નથી રાખવું આપણે બેન એને હતું નહીં એને પૂરું કરી નાખો હવે એમ કીધું મેં. તો પછી તમને સમજાવી કા સમજાવી કે એવું ન હોય તો કે ના પડે. પછી કે નહીં તો કદાચ હું નહીં ગમતી હોય તોય મને એમ કેતા હોય કે એક વાંધો હોય છે મારી મમ્મી ના પડતા મમ્મી ના પડતા એક વાંધો હોય છે કેમ ખબર તે પછી તમે ઘણું બાયધા ઘરે પછી ઘરે હું ભાઈ તો ક્યાં કા પછી મેં કઈ કીધું જ નથી ઘરે. પછી કઈ કીધું નહીં મેં ઘરે એટલે આ થાય ખબર પડવા દઈએ પડે તે થાય ત્યારે જોઈ જાય. હજી તો અમારી ઉંમર નથી કઈ કરવાની હું હજી જોઈ. પછી આને મેં કહી દીધું આ તોય નથી માનતી. મેં એને કીધું મેં કીધું મારા ઘરમાં તું જ આવી છે એટલે એવી રીતના મેં કહી દીધું એટલે આ શાની રહી ગઈ. પછી હવે ધીરે ધીરે આગળ વધવા માંડ્યું નહીં. પછી અમે ચોટીલા ફરવા ગયા હતા અને એ તો તમને કાલે કીધું પછી એને પાછા ચોટીલા ગયા હતા અમે ફરવા. એવડી હું તમને વાત કરું. તે પછી અમે ચોટીલા ગયા ને તો મારી પાસે 1700-1800 રૂપિયા હતા પૈસા. મારી પાસે જાજા પૈસા નતા ને એટલા તો થઈ જ જાય આપણે ચોટીલા રખડવાનું જાજા જોઈ નહીં આપણે. એટલે પછી ત્યાં રખડવા ગયા ને અમે બે શરત મારી એક રીતની તો મારે નામ લખાવવું. મેં એને કીધું તો એ કે ના મારે લખાવવું. તો મેં કીધું મારે તો આખું લખાવું મારે મેં કીધું મારે આખું નામ લખાવવું મેં આખું પાયલ લખાવવું. એટલે એ કે ના તો મારે આખું લખાવવું. હું બે ના પૈસા કોની પાસે એ કે હું લખાવું ને તો તમારે પૈસા દેવાનું તમે લખાવો ને તો મારે દેવાનું એવી રીતના વાત કરી બરોબર. એટલે એ તો મેં કીધું વાંધો નહીં તારી ઈચ્છા ને તારી ઈચ્છા પૂરી થઈ તું લખાઈ નાખ. એટલે એને નામ લખાવ્યું ને એ વિડીયો હું તમને છેલ્લે હું તમને બતાડીશ કેમ કે ઇન્સ્ટાગ્રામમાં ઉતાર્યો તો મૂક્યો હતો ને એવી રીતના હતો એ તમને હું બતાડી દઈ આગળ. એટલે પછી આ નામ લખાયું નામ જો હાથમાં લખાયું
તમને નામ ખબર જ હશે, આ નામ લખાયું. પછી ધીરે ધીરે પછી ભેગા થયા ને વાતું ચીતું કરીને ત્યાં હાઈન પડી ગઈ. પછી અમે તો આવતા રહ્યા હતા, હાઈન પડ્યો ને એટલે અમે આવતા રહ્યા હતા. આવડે બસમાં આવ્યા હતા, અમે હોન્ડા લઈને ગયા હતા. એટલે બીજો એક દોસ્તાર તો એ હતો, અમે આવતા રહ્યા બરોબર. એટલે ત્યાં કંઈક 1500 રૂપિયા દીધા ને મારી પાસે પૈસા નતા. 1500 રૂપિયા દીધા ને મારી પાસે પૈસા. પછી આપણે ત્યાં ગયા, ચા પાણી પીધા એટલે 200 રૂપિયા વપરાઈ ગયા. એટલે મારી પાસે હતા 1700 રૂપિયા ને મારી પીચામાં પૈસા જ નહીં પછી આવવા જવાનું. પછી આની પાસે મેં પૈસા લીધા અને બેન પાસે નાની હાડી રહી ને એની પાસે પૈસા લીધા અને આવડીએ કીધું કે આને પૈસા દો. એટલે મને 500 રૂપિયા દીધા અને 200 રૂપિયા પેટ્રોલ નાખ્યું. 300 રૂપિયા 200 250 રૂપિયા પેટ્રોલ નાખ્યું. મને ગાજુ યાદ નથી. પેટ્રોલ નાખીને અમે ઘરે આવતા રહ્યા અને 200 રૂપિયા વાપ્યા, 1 રૂપિયા રાખ્યા હતા. એવી રીતના થયું આખી કહાની. પછી આપણે ક્યાં ઓલા હતા, હું કઈ કહાની યાદ નથી. તે પછી અમે ધીરે ધીરે રહેતા આવ્યા ને તો આની બેનપણીની ખબર કઈક પડી છે ને ભાઈને ને એવી રીતના થયું ને તો પછી બાંધવાનું થઈ ગયું મોટું કાંઈ નહીં. હા, જાજુ બાંધવાનું થઈ છરી ગયું. ઉડવા માંડી. હા, છરીઓ ને એવું બધું બાંધવાનું થવા માંડ્યું. મોટું બધું બાંધવાનું થવા માંડ્યું અને 50 જણા વચ્ચે બાંધવાનું થયું. એ 10-15 જણા ને અમે 20 જણા એ રીતના બાંધવાનું થયું ને આવડા કોઈ હતા નહીં ત્યાં. તાર મમ્મીને ખબર પડી ગઈ કે આ હાટું બાતે કંઈક ને કંઈક કારણ હશે. તાર મમ્મીની પછી એના આ કામ મૂકીને લઈ ગયા ગોંડલથી ને. એટલે ગામડે ગયા તા 2-3 મહિના સુધી વહી ગયા તા ગામડે. હા, 2-3 મહિના લગન આવ્યા જ નહીં અને હું ટેન્શન પડી ગયું. લ્યો પૂરું, આપણો ખેલ ખતમ. હું હવે આ સપના જોયા હતા ને બધા ભૂલી જવાના. એટલે કોઈ ભૂલાતું જ નતું. પછી ઘણી ટ્રાય કરી અને પછી આમથી નામ રખડો ને એવું કર્યું. એ પછી મેં પહેલી વાર પાછી આવીને ત્યાં જોઈને એટલે આ એટલી ખુશ થઈ ગઈ ને હું એટલો ખુશ થઈ ગયો. તે પછી પાછું એમ ધીરે ધીરે હાલવા માંડ્યું. અમે ઈશારામાં વાતું કરતા ને એવું બધું કરતા અને કોગરી ભેગા થતા ને એવું કરતા. તે પછી આવડી કે મારે તમારે કોઈ દી હું ફરવા નથી ગઈ ને ભેગી. અમે કોઈ દી ભેગા ફરવા નતા તો ભેગા પછી ફરવા ગયા અમે. ક્યાં ખબર, કાગવડ જ ગયા હતા. આપણે હાલીને ગયા હતા ને કાગવડ લગન, વીરપુર લગન જ પહોંચ્યા હતા. તાર મમ્મીનો ફોન આવ્યો કે તું ક્યાં? નંબર તમારો ફેમસ થઈ ગયો. મારો નંબર બધાને યાદ જ હતો. આ બેનોને બધાને યાદ હતો. કે તું ક્યાં? હું તો વીરપુર જાઉં. કે મારી છોકરી ક્યાં? હું માર ભેગી છે. આવડી માહિતી બોલી એટલે ખબર પડી ગઈ. તો એ કે આ અવાજ આવે કોણ? તારા ભેગી જ છે ને? હું હા મારા ભેગી જ છે. ઘરે મૂકી જાય બટા એમ કરી મને ફોન આવ્યો. ત્યાં નાનો હશે 14 વર્ષ નહીં, 13-14 વર્ષ હશે. એ કે ઘરે મૂકી જાય કે બટા, એ કે તમારી બેનો ફૂલ હાર કરી દઉં અને એ કે તમારી બેન લગ્ન કરવા ને તો હું કરી દઉં. પણ એ કે એવું ન કરાય, બહાર પછી આમ ફરવા ન જોઈએ, રખડાય નહીં. એટલે મને ફોન આવતા હોય, શું ખબર શું કરતા હોય તમે જ કહી દો, કોમેન્ટ કરી નાખો. તો પછી હું અહીંયા આવ્યો. પછી તાર પાસે તાર હે ને ત્યાં થોડુંક આગ પછી મેં કીધું તું ઘરે વહી જા, હું ત્યાં આવીશ ને તો ખોટે ખોટું ને થઈ જાય બાંધવાનું, ખબર ન હોય. એ કે ના ના, એ કે ઘરે મને મૂકવા જાવ, મને એકલી જતા બીક લાગે. પછી ઘરે ગયા. પછી આ પાયલ કે ઘરે ગયા નહોતી નહીં કે તો આનો કારણે તો જરા હારે ને મેં કીધું ના મેં કોણ લગ્ન કરી નાખી છે. એટલે તો હું પરાણે હું લઈ ગઈ. ઈ મેં તમે પેલા આલો, હું પછી વાહે આવીશ તમારી. તો આગળ એને ધક્કો માર્યો, વાહે હું પેલા તો ને અંદર મોકલ્યા, પછી વાહે હું આવતી હતી. તો અહીંયા જઈને પછી મારા પપ્પા આવ્યા ને પેલા તો આને ખીજાણા, મને ખીજાણા, તમને ખીજાણા. પછી આને પપ્પા આવ્યા. પછી મારા પપ્પા આવ્યા ને આને લઈ ગયા રૂમમાં અને મને લઈ ગયા અલગ રૂમમાં. બેયને નોખા રૂમમાં બાટી દીધા. તો બસ મારા પપ્પા પેલા આની સર્વિસ કરી નાખી, પછી મારો વારો ચડી ગયો. માર્યો આપણે મોટા હોય એટલે હું મેં કોઈ માર્યા જ અમે હાથે નથી ઉપર. એટલે હું કોઈ કઈ કર્યું નથી. મને માર્યો, મેં માર ખાઈ લીધો. પછી આને મારી, એમ બે માર્યા બેન. પછી પછી એને મારા મામાનો છોકરો ને પછી બાથવાનું થયું ને એવી રીતના થી મારા મામાને બધાને ખબર પડી ગઈ. મોટું થોડુંક વધી ગયું બાજુ. પછી આવડા આવી ગયા પોલીસ સ્ટેશન કેસ કરવા. એટલે મારા મામાનો છોકરો ને પીવે છે બરોબર. એટલે ઈ એને કાર ચડ્યો ને એવી રીતના થયું. તો અમે વાહ હાલ તો બે જતા એટલે વાહ ગયા. એટલે પોલીસ સ્ટેશન વાળા ખબર પડી ગઈ આવડા છે, કેમેરામાં આવી જાય એમ. એટલે એને કહી દીધું પોલીસ સ્ટેશન કે આવડા વાહે આવ્યા હતા અને આવી રીતના અમને હેરાન કરે ને બધું. અમે વાપમાં આવી ગયા. તો પછી ત્યાં ગયા પોલીસ સ્ટેશન, અમને તેડવા આવ્યો પોલીસની ગાડી લઈને. પછી અમે પોલીસ સ્ટેશન ગયા. તે પછી પોલીસ સ્ટેશન એમને માર્યા.
અમને ત્રણે એક બીજો દોસ્તાર હતો એટલે અમને ત્રણે માર્યા. આ તો ઘરે વહી ગયા પેલા કેસ કરી પટાથી માર્યા. કી પટો ઓલો ઘંટીનો પટો આવે ને એ પટેથી અમને માર્યા. તે પછી એ પતી ગયું. તે પછી અમે પાછા ઘરે આવતા રહીએ ને આવડા રેવા વહી ગયા. અહીંથી બીજે રેવા વહી જવાના હતા બરોબર. કે અમે પોલીસ સ્ટેશન હાઈ લગન અહીંયા રાખી 7 વાગ્યા લગન 7:30 વાગ્યા લગન રાખી. તો તમે લબાચો ભરી બીજે રેવા વહી ગયા એટલે આ રાઈતો જઈ ગયા નહીં. ના દિવસના જ ગયા તા તમને ખબર જ હતી સામાન ફેરવતા હતા હું. હા પણ મેં તમને પછી અહીંયા પહોંચીને મેં તમને કીધું હતું કે આ જગ્યા હે અહીંયા રેવા આવ્યા હી. હા ત્યારે એને મેં પાછો ફોન આપ્યો તો એકવાર તો આપ્યો તો એ તો મેં તમને અગાઉ કહી દીધું બીજા વિડીયો. પછી પાછો ફોન આપ્યો તો અમે બે વાતચીત કરી પછી તો નથી ફોન પકડાનો. એટલે એને કહી દીધું આ રોડ ઠેકાણા તો એ જ્યાં રહેવા ગયા હતા ને એ મારા દોસ્તારનું જ મકાન હતું. એટલે ગયા તો અહીંયા ને જ ગયા હતા એ કે આગળ નતા ગયા એટલે આમ થોડા આગળ જતા રોડ આવે ને ત્યાં રહેવા વહી ગયા હતા. એટલે હું આગું પડી ગયા હતું કાંઈ કુટીને આમ જોવા મળતું ને પછી જોવા ન મળતું ને સ્પેશિયલ ધક્કો ખાવો પડે. ધક્કા ખાઈ તો ત્યાં હોય તો જ હોય બાકી નક્કી ન હોય. કેમ કે એક ફોન સવારમાં આવે અને સાંજે આવે બાકી ફોન આખો દી ન આવે. એક રાતે વાત થાય અને એક સવાર ઉઠીને વાત થાય પછી ફોન ન આવે આખો દી. અને ક્યાંક આમ ફરવા જવાનું હોય તો ત્યાં ભેગા થાય તો થાય બાકી તો ઓમ તો કે ન થાય. પેલા જેવું અહીંયા થતું ને એવું પછી થતું આવું બંધ થઈ ગયું. પેલા તો કઈ કેવું ન પડતું ખબર પડી જતી કે ક્યાંક જાય છે તૈયાર થયા એટલે અને પછી ત્યાં રહેવા વઈએ ત્યાં તો કઈ ખબર જ ન પડતી. એક રીતે અમારે ફાયદો થઈ ગયો કેમ કે સાદો ફોન હતો આની પાસે એટલે વાતચીત થઈ જતી. આવડી બાથરૂમમાં જઈને ફોન કરી દેતી એમ કે આમ જવાના એટલે એક રીતે એ ફાયદો જ હતો. હું માગા વહી ગયા પછી આ બધી શેરી વાળા શાંત થઈ ગયા નકર બધાના એરિયામાં બધાને ખબર જ હતી હું આની રહું નામ વધારે બદનામ થઈ ગયો. હું થઈ ગયો આ થઈ ગઈ હતી ને પછી બધાને ખબર પડતી ગઈ ને વધતું જતું. અને મારા મમ્મીને બધાને ખબર પડી ગઈ એટલે પછી હાવ શાંત થઈ ગયો એટલે બધાને એમ લાગ્યું કે હવે આનું પૂરું થઈ ગયું. પોલીસ વાળા મને ત્યાં જવાની ના પડી હતી ત્યાં એ શેરીમાંથી નીકળવાની ના પડી. હું જે રીતે ભારી ગયો ને તે રીતે પાછો મારી એ રીતના ધમકી દીધી. અને પછી એને અમે આવડી કંટાળી ગઈ કેમ કે એકદમ પછી આવું બોલતા અને ભેગા થતા બંધ થઈ ગયા એટલે એકદમ કંટાળી ગઈ. તો એ કે તમે મને ગમે ત્યાં હોય ને મને અહીંથી લઈ જાઓ. એટલે આવડી આવતી રહી બગીચા પાસે ને અમે ત્યાં થોડોક આગળ જતા ને બગીચો આવે ત્યાં લગન આવતી રહી ને પછી ત્યાંથી બેસી અમે એક માનતા રાખી બરોબર. અમે કઈ શું રાખી તે હું માનતા રાખી કઈક રાખી હતી અત્યારે મને બહુ યાદ નથી. અને વીડીની માનતા રાખી બરોબર એને રાખી હતી કઈક કે આવડા જેલમાંથી કઈક છૂટી જાય ને એવી રાખી હતી ને. આ જેલમાંથી છૂટી જાય ને તો એને કઈ થાય નહીં ને તો હું વીડીમાં આવીશ અમે બે આવીશું ભેગા આવીશું એમ નોખા નહીં ભેગા જ આવીશું. ભેગા અહીંથી ભેગા તો જવું જ પડે. હા અને મેં ચોટીલાની માનતા રાખી હતી કેમ કે આને કઈક થયું હતું શું કેવાય પેટમાં દુખાવો કઈક થઈ ગયો હતો ને એટલે મેં ચોટીલા હાલવાની માનતા રાખી ઉગાડા પૈકી ચડી એવી રીતે માનતા રાખી હતી બરોબર. લંબી માનતા રાખી હતી પણ હું તો મારે પછી મેળ ન આવતો જ ડેરાનો એટલે પછી અમે થોડોક ટાઈમ પછી ગયા હતા. પછી વીડીમાં અમે ગયા પછી વીડીમાં ગયા અને પછી પૈકે લઈ ગયું નારિયેળ બારિયેળ વધાર્યું. તારા મમ્મીનો ફોન આવ્યો મારો અને મમ્મી મોબાઈલમાં સેવ રાખ્યો શું ખબર અને મમ્મીને મારે હાવ પડતું જ નહીં અને મમ્મીને મારે ન પડતું હાવ ન પડતું ને એટલે હાવ ન પડતું એકદમ એક મિયાનમાં બે તલવાર નો રે ને એની જેમ. હા એવી રીતના હાવ પડતું જ નહીં. એનો મને ઈ મને એક જોઈ જાય ને એટલે ડાયરેક્ટ ખાર ચડે ને એને ગમે ત્યાંથી ઘરે જ લઈને વહી જાય. અને આની જો ભલે લાંબા વાળ વાળો ને એક્ટિવા બ્લેક એક્ટિવા હોય એટલે એમ કે આ રેની જ છે કે મને પાક્કી ખબર એટલે આને ડાયરેક્ટ ઘરે જ લઈને જાય. મારે એ ધ્યાન રાખવું પડે. આ ગમે ત્યાં ફરવા જાય ગમે ત્યાં બગીચે જાય ને તમે છુપાવવું પડે. મારે હતાઈને જ રહેવાનું. હું આની સામે દેખાડો ને એટલે પૂરું મારું જે કાર્યક્રમ હોય ને બધું સમાપ્ત. મારે પછી મારે ઘરે જ વહી જવાનું નાખ્યું હોય પછી કાંઈ ન થાય. અને મારે એ ધ્યાન પેલા રાખવાનું. કોક નામે લઈ લે તોય ખબર પડી જાય કે રેનીશ તો એમ કે હાલો હવે ઘરે જવા દો. હા એટલે પછી ધીરે પછી મમ્મીનો ફોન આવ્યો બરોબર. મારા નંબર હતા એના નંબર હું એક જ રાખ્યો મેં તે ના ફેરવ્યા જ નથી. હું નવો વર્ષ નંબર 1 ને 1 જ છે 8-9 વર્ષ. એટલે પછી એને એને કે હું ત્યારે તો પાકો થઈ ગયો થોડો બુદ્ધિ આવી ગઈ હતી ત્યારે 15-16 વર્ષ થઈ ગઈ ને 16 વર્ષ થઈ ગયા છે એટલે ત્યારે તો પછી મારા બુદ્ધિ આવી ગઈ ને મને કે પાયલ તાર ભેગી હતો હું ના મારું ભેગી નથી એના પાડી તો એ કે મને મળતી નથી નામ નથી ને કે ક્યાંક વહી ગઈ મને શું ખબર ક્યાં ગઈ હોય
તમારે જોવાનું હોય ત્યાં ગઈ હોય ને, બરોબર. એટલે મેં પછી પોલીસ સ્ટેશન વહી ગયા. ગમે એ કાંઈક થાય ને, પાયલ ન મળે ને એટલે એ પોલીસ સ્ટેશન. નામ કોનું? નામ મારી ઉપર ડાયરેક્ટ કેસ લાગુ પડે. એટલે મેં પોલીસ સ્ટેશન એટલી વાર ગયો મને ખુદને યાદ નહીં હોય, 4 થી 5 વાર ગયો છે. એટલે ગમે એ કંઈક થાય ને એટલે એ પોલીસ સ્ટેશન વહી જાય, બરોબર. એટલે પાછા પોલીસ સ્ટેશન વહી ગયા અને મારું નામ દીધું, બરોબર. પોલીસ સ્ટેશન મારા નંબર દીધા. એટલે પોલીસ વાળાનો મને ફોન આવ્યો. ઠીક છે, પાયલ ક્યાં હે? હું આ રીતે આ પોલીસ વાળો બોલું, નામ બોલું, પાયલ ક્યાં? મેં કીધું પાયલ મને નથી ખબર ક્યાં હે. એ કે સાચું બોલ જેવું ને કરી હું તને મારીશ. હવે પાછો આવ્યો તું, એ મને ખબર જ નથી તો હું ક્યાંથી કહું. અને હું અહીંયા હવે નહીં. કે ક્યાં આવું? મેં વાંચ કોઈ મામાજી મંદિર, મેં ઓલા કમતિયા વાળા મામાજી મંદિરે હોઉં હું, ત્યાં હું જાઉં છું, બરોબર. હવે પાયલ મારા ભેગી ક્યાંથી હોય? તમારા દોસ્તાર એમ કીધું. હું પાયલ ક્યાં મને નથી ખબર. તો એ કે વાંધો નહીં, ઠીક તારા ભેગી નીકળે એટલે હું તને મારીશ. વાંધો નહીં. પાયલને મોકલી દીધી. પછી મેં પછી મારી બુદ્ધિ બધી આવી ગઈ એટલે મેં અહીંથી ના મોકલી દીધી. મેં કે મારે ઘરે આવી લેજે. પાયલ આવતી રહી મારી ઘરે, બરોબર. મારી ઘરે આવીને પછી કે મારે ઘરે આવીને શું થયું મને નથી ખબર. ફોન ચાલુ રાખજે, તમે એમ કીધું. ફોન ચાલુ રાખી ગયા. હું ગમે એ થાય ને ફોન ચાલુ રાખી ગયા, કાંઈ બીતી નહીં ને કાંઈ કરતી નહીં. એ રીતના મારે બાનું કરવાનું, એ રીતના પ્લાન કરીને આવ્યા, બરોબર. મારે ઘરે જઈએ એટલે એને બાનું મળી ગયું કે મોન ઘરે ગઈ હતી, એની પાસે નથી ગઈ રેનિયા પાસે. એવી રીતના પ્લાન કર્યો હતો. પછી ઘરે આવીને શું થયું? ઘરે આવી તો અહીંયા તો બધા મહેમાન ને બધા હતા. હું મારું આખું ઘર જ હતું અને મારા દાદા ને મારા બા ને મારા માસી ને મારા મામી ને બધું આખું સૌ કુટુંબ અહીંયા જ હતું. અને એ તો કઈક આમ પ્રસંગ હતો, કઈક હતું નહીં. કોકના લગ્ન હતા કે નહીં તે દી? ના ના, તો કઈક તહેવાર હતો ને એટલે બધા આવ્યા હતા, બરોબર. હવે તહેવાર હું હતો ને મને અત્યારે યાદ નહીં. ભીમી ગયા કઈક એવું કઈક હતું. હા એમ કઈક છે. એટલે કઈક તહેવાર હતો એટલે બધા ભેગા છે બધા. એટલે અમારા ઘરના આવી છે જાજા 15 જણા આવી છે. અને આવડી આવીને તો બી જ ગઈ ડાયરેક્ટ. ડેલી ખોલીને સીધી હતી તો પગ મેં હતા તો બધા મારી સામું કે કેમ જાણે મારી પર આગ બરસવાની હોય એવી રીતે બધા મારી સામું જોવા માંડે એક જ થાય. તો પછી બીતા કીધું તો ખરી. મેં કીધું રેનીશ ક્યાં? તો મારે હવે તાર શું કામ હે કે એનું? ઈ કે જ્યાં હોય અહીંયા કે તું અહીં કાંઈ આવી કે તું કે વહી જાય થી કે જાય કે તાર મમ્મી ને જાતે કે તાર મમ્મી કેસ કરશે હમણાં કે અને મારા છોકરાને લઈ જાય. મારા મમ્મીને ખબર પડી જાય. તો મેં કીધું ના ના, મેં કીધું હું ખાલી એને એમને આવી હું આટો મારા. મેં કીધું રેનીશ ક્યાં હે કયો ને? મેં મારા ફોન ને એવું નથી ઉપાડતા એટલે મેં કીધું તો કયો ને ક્યાં હે? તો કે એને મેં જ ના પાડી છે કે તને ફોન નહીં કરે ને ફોન ઉપાડશે નહીં કે એમ કીધું મમ્મીએ મને. તો મને પછી એને બધા કીધું કે તું વહી જાય કે તું કેસ સામો કરી આવી કે જા તું કેસ સામો કરી આવી કે તાર મમ્મીને સામે કરી. હવે હું પોલીસ સ્ટેશન જાઉં તો મારા મમ્મી કેસ ન કરી નાખ્યો હોય અને હું કેસ કરું તો મારો હાલે નહીં ને ત્યારે. અત્યારે મારી ઉંમર છે, ત્યારે થોડી ની ઉંમર હતી. તો પછી એને બધા મને કેટલું કીધું ને તો મને એને ખાર ચડી ગયો ફૂલ. અને આ કે હું એને 5 જ મિનિટમાં હું આવતો રહીશ. તો ખાલી 5 મિનિટ ઘરે જ ત્યાંથી કે હલતી નહીં કે બહાર ન જતી, 5 મિનિટમાં હું આવતો રહીશ. તો કોણ જાણે ક્યાં વહી ગયા ને યાડેથી એટલી વારમાં રફુ ચક્કર હું અહીંયા એકલી ને એકલી બધાને હારે લડું ને આ તો કોણ જાણે ક્યાં રખડવા વહી ગયા. વળી પાછા મેં કીધું હવે મને ખાર ચડો ફૂલ. મેં કીધું આને કરતા થઈને ક્યાંક ભાગી જાવ કઈક કર લો કે મરી જાવ એવું કઈક કર નાખો. તો હું અહીંથી ખારી થાય ને મેં કીધું તો નિશુબેન કે એવું ન કરો મમ્મી કે બિચારાઓને હું એ તમારી કોર થયા હતા થોડુંક એમ. તો પછી હે ને પછી હું અહીંથી એને ખારી થઈને વહી ગઈ એટલે સીધે હાલવા માંડી આમ ભઠ્ઠાકો ને સુનસાન રસ્તો હોય તો તમને એકવાર બતાવ્યો છે. તો અહીંયાથી હાલવા માંડી ને ઉપર કાચ ને બહાર ને પેલું પડે તો એકાદો કાચ હે ને જોઈ ગઈ તો કાચ લેવા હે ને વાગે વરી ને એમ તો હે ને અહીંયાથી સામેથી નહીં લાવતા હતા કે વાહેથી નહીં લાવતા હતા, સામેથી નહીં લાવતા હતા. પેલા ઘરે આવ્યા હતા રવિભાઈ મને એમ કીધું કે હાલો હું તમને મેકી જાઉં, તમે બેસી જાવ અહીંયા કે હું તમને હે ને મેકી જાઉં પોલીસ સ્ટેશન, તમારે કેસ કરવા જવું હે ને તો પછી મેં કીધું ના હું એમ તો હું વહી જઈશ. મેં કીધું મારે કોઈ જરૂર નથી. તો પછી હું અહીંથી ને સીધી ભઠ્ઠામાં ગઈ. તો એ કે ઓલી ભઠ્ઠામાં ગઈ કે ચાહો તો ખરી વાહે મમ્મી એમ કીધું. તો 3-4 જણા હે ને મારી વાહે આવ્યા મને પકડવા કે કઈ કર નાખ છે. ના મમ્મી તે તમે આવી ગયા ઓછી તાના. તો બસ આને એકાદી ઝાપટ ને મારી હતી નથી મારી? એકાદી ઝાપટ મારી હતી કોણ? મેં ખારી થઈ ગઈ હતી ને. હા લગભગ મને ઝાપટ મારી લીધી ત્યાં.
તે કદી ઝાપટ માર્યા નહીં કે હું 15 મિનિટમાં હું કઈ ગઈ મારું બધા ખીમો કાઢ નાખ્યું કઈ મને પૂરું કરી નાખી એમ મારી હાવ કે પછી માન બેહાડીને અને લઈ ગયા પોલીસ સ્ટેશન ત્યાં મૂકવા ગયો હું અને ત્યાં મૂકીને મેં એક મારા મામાનો છોકરો ને 2-3 દોસ્તારો ને બધા ગયા હતા બરોબર એટલે ત્યાં પોલીસ સ્ટેશને કીધું આવડી આલ્યો તમારી છોકરી એમ તો મને શીખવાડતા હતા કે હે ને એમ બોલ છે કા હા મેં એને શીખવાડ્યું કે આમના આમ બોલજે ને બધું શીખવાડી દીધું એટલે મેં કીધું આલ્યો તમારી છોકરી અને આવડી આવી હતી મારી ઘરે હું ડાયરેક્ટ કમટિયા ન ગયો ડાયરેક્ટ ત્યાંથી ને હું થયું હોય છે એટલે કરીને પતાવી એટલે આ નીકળો વાકાન મમ્મી પપ્પાનો ને એનો બધાને તમે ડાયરેક્ટ કેસ કરવા એ પેલા જોયું નહીં જાણ્યું નહીં એટલે પછી પતી ગયું પછી હળવે અમે બગીચે આવડ્યા જાતી રવિવારે નહીં આવડ્યા બગીચે જાતી ત્યાં ભેગા થતા તે પછી અમારા ગોંડલમાં હે ને મેળો થાય આઈટમ મેળો થાય તો ત્યાં અમને એક રીતનો એ રીતનો પ્લાન મળી જતો કે અમારે ભેગું રખડવાનું કે આમ ભેગું થવાનું કે અને મમ્મીની તો પછી બે નહીં કે એમ પેકેડિયુંમાં એમાં ન બે એટલે અમે બેસી એટલે અમે બે હાયરા થઈ જાય ને ત્યાં ઉડકામાં ઉપર દેખાય ને તોય પણ ક્યાં એવો મોકો જ ન મળતો ને હા ઓ માયરે ન બે આગળ પાછળ એમ ઈ આગળ અહીંયા બેઠા હોય ને તો હું ઉપર બેઠી હતી ઈ ઉપર બેઠા હોય તો હું હેઠે બેઠી હોય તો એવી રીતના થતું આમ પાંચ થોડા આવી શકતા બહુ જાજા ન આવી શકતા એટલે પછી આને મારી હતું ઘડિયાળું ને એવું ઘણું ગિફ્ટ દીધું હું તમને બતાડું પછી બતાવીશ પછી તમને હું બતાડીશ છેલ્લે છે ને કે આ ઘડિયાળું ને એવું બધું ઘણું ગિફ્ટ આપ્યું અને પછી કઈક આમ વાર તહેવાર આવતો ને હાઈતમ આઈટમ ને એવું બધું આવતું ને તો મારી પાસે પૈસા ન હતી હાઈતમ આઈટમ કેમ કે અમારી સીઝન હાવ ડીમ હોય દિવાળી અને એમ સીઝન ડીમ હોય ને ત્યારે મને આ કપડાના ને એવા પૈસા બધા આવે કે આ લ્યો કપડા લઈ લ્યો જો આ લઈ લ્યો મેં એમ કહું ને કે મારે આ જોતું હોય એટલે મને લઈ દે એટલે અમારે ચાર કોરા થઈ ગયા 4-5 ઈ તો તમે મને બ્લેકમેલ કરતા હતા મેં તમને કીધું ને કે અમારી લવ સ્ટોરીમાં બ્લેકમેલ કરે છે તો બ્લેકમેલ આ કરતા મને હું એને એમ કહેતી કે આપણે બે મેચિંગ કપડા લઈ તો ઈ મને એમ કે મારા પાસે પૈસા નથી તો હું નહીં લઉં તું એકલી લઈ લેજે તો હું કોને યાર મેચિંગ કરું તમે જ કહો મને તો એમ કરીને બ્લેકમેલ કરતા તો હું એને પછી મારી હાટુ મેં પૈસા માંડવાને ભેગા કર્યા ને બેહવાના ને રખડવાના ને એના વળી એ પૈસા હું પાછા દઉં રખડવાના ઓછા ભેગા ન કર્યો કેટલા 4,000 રૂપિયા ભેગો કર્યો 5,000 3,000 નીચે મને કોઈ પૈસા જ નથી આપ્યા એ ઓછા જ કહેવાય 4,000 પછી હું બૂટ લઉં ને કપડા લઉં ને એવું બધું કરી લઉં કેવડા મોંઘા તો બૂટ લ્યો હો હું 2,000 ના બૂટ હોય કે મફત ના પૈસા ના હોય તો લેવાના તો 2,000 ના તો બૂટ લે ને 2,000 ની કપડા ચોઈ લે અમે તો ભલે ને 1,000 રૂપિયા કપડા લઈને 1,000 રૂપિયા ચંપલ લઈ તો 2,000 વાહે વધે ખરી તમે તો હોય ને એટલું પૂરું જ કરી નાખો તમારે પછી એવું બધું હાલ્યા રાખતું ને પછી ધીરે ધીરે એમ હાલતું થઈ ગયું અમારું તે પછી અમે શું થયું કે પછી આવી હતી એક કાલી રાત સુનસાન કાલી રાત તે પછી પેલા હું તમને કહી દઉં સુનસાન કાલી રાત ભલે આવ્યું એ પછી અમે વિચાર કર્યો બરોબર કે હવે લગ્ન કરી જ લઈ હું જીદે આવી ગયો એમ કે હવે લગ્ન કરવાનું થાય જ છે આ જીદે આવી ગઈ હતી અને મને ખોટા રમાડ્યો નહીં કે મારે માગું આવ્યું ને મમ્મી કે હાથ પડ દે તમે કીધું તું કે મારી મમ્મી ને છોકરી ગોત લીધી એટલે મારે નક્કી કરી નાખ્યું હે એ તો મેં એક ફેર મજાક કરી દીધી બરોબર આને મારી યાર મજાક કરી એટલે એવી મજાક મારે તો હાથે નહીં ઉતું લ્યો આને મારી યાર મજાક કરી હતી સાચું કા નતો એવું આવ્યું તું મેં તમને ફોટો હતો ને મોકલો તો હા આવ્યું હતું એક આવ્યું તું આમ ખાલી વાત થતી હોય એટલે મેં તમને વાત થતી હોય ને કીધી હોય નક્કી ન કરી નાખ્યું એમ ઠીક છે મને લગ્ન કરાવી તે તમે ગમે જલ્દી કરો એટલે મેં ફટાફટી અને ગમે એને પૈસા કાઢીને કાગળિયા કરાવ્યા અને પછી એવું બધું કરાવ્યું અને મૈત્રીકરણ કર્યા હતા કોર્ટ મેરેજ કેમ કે નતા થાય કેમ કે અમારી બેની ઉંમર હતી 19 વર્ષ હતી મારી ઉંમર ઘટી હતી તારી એજ ક્યાં કહેવાની ઉંમર ઓછી હતી ટૂંકમાં એમ ત્યારે ઉંમર એટલી હતી એટલે 19 વર્ષ ત્યારે હતા અત્યારે તો હજી નહીં ગઈ અત્યારે તો તમે અત્યારે તો હજી કેટલા વર્ષ થયા એ તમને નહીં ખબર સરપ્રાઈઝ રાખવાનું છે એટલે હજી કહેવાનું નથી તો બોલાઈ ગયા વાંધો નહીં હાલો ને તમને થોડુંક હિન્ટ દઈ દીધું બીજું શું કામ તો કોમેન્ટમાં કરી દેજો અમારી કેટલી ઉંમર હશે અત્યારે હાલમાં હવે કન્ટિન્યુ કરો એટલે મૈત્રીકરણ અમે થાય એમ બરોબર કોર્ટ મેરેજ નતો થાય એમ એટલે એ પછી અમે ધીરે ધીરે એમ કરીને પછી મેં પૈસા ભેગા કર્યા ત્યાં કોર્ટ મેરેજ ના પૈસા દેવા પડે ભાગવાના બધું સેટિંગ કરવું પડે એટલે એ થોડું ભેગું કર્યું અને પછી આવડિયા કહેતી હતી એક કાલી રાત આવી હતી એટલે એ તે દી આવી હતી કાલી રાત
એટલે રાત કે 3 કાગરિયા બજે થઈ ગયા હતા પણ અમે 15 દી પછી ભાગ્યા હતા કેમ કે આ મમ્મીને કેટલા મનાવ્યા ને આને તો મહિનાની મેં મનાવ્યા પછી મારી કરેથી તો આજ હતી મામી કે વાંધો નહીં આવે મારી ક્યાં ના જ પછી મામીની માની ગયા હતા મેં મનાવ્યા હતા એટલે મારા મમ્મીની માની ગયા હતા એટલે પછી એને ધીરે ધીરે અને મમ્મીને માનતા જ નતા કે હવે નાઇટમાં એ થાય જ નહીં મારે તને તો હાવ દેવી જ નથી છોકરી મારા કઈ વાંધો કઈ નતો કામ જ નથી કરતો મને તો એમ જ કહેતા આના મમ્મી એમ કહેતા કઈ કામ જ નથી કરતો પણ હું કામ બધું મમ્મીને દેતો કરે ઘર આખું અકાલતો મને અત્યારે બધી ખબર પડવા માંડી બધું કરવા માંડ્યું કામ તો પહેલાથી જ કરું હું હઈશું 11-12 વર્ષ ત્યારનું જ કરું કામ પણ મમ્મીને એવું દેખાતું નતું પણ મારી મમ્મી એમ કહેતા પ્રેમથી ભૂખ ન મટે ખાવાથી ભૂખ મટે હા તમે કઈ એકબીજાને સામું જોઈને બેઠા રહો ટાઈમે ખાવા તો જોહે ને અને મમ્મી એમ એમ કહેતા કહેતા હું કામીને જતો બધી કરતો અત્યારે તને બધી ખબર પડી જાય ને મમ્મીને ને બધી અને કઈક તો પછી કોક માણસ એવા હોય ને કે જો આ બે ને લગ્ન થઈ જાય તો આ નાઈટ ને નો નાઈટ ને એમ લગ્ન થઈ જાય તો ઘણા બરતા હોય ને ઘણા ને ઓલું બીજા થતું હોય. ચડાવતા ને એવું બધું કરતા એટલે ના પડતા ને મમ્મી હિસાબે એટલે પછી આપણે ધીરે ધીરે એવું 9 મહિના બહુ મનાવ્યો નહીં 4 વર્ષ મનાવ્યો છે ને 3-4 વર્ષ પણ મહિના જ નહીં પછી આવડે એ વાત કરતી ને તો આને મારતા ને એવું કરતા એટલે પછી આવડે કે હવે ભાગવાનો ટાઈમ થઈ ગયો હવે કે ભાગવું પડે રસ્તો નથી એટલે મેં પછી કાગરિયા ને એવું બધું કર્યું પછી અમે કાગરિયા કરીને મને તારીખે યાદ હતી હવે તારીખ આપણે મૈત્રી કાર્ય કર્યા ને કાગળિયા ઈ સારી 12મા મહિનાની 16 તારીખ હા 12મા મહિનાની 16 તારીખ 16/12/2000 2000 નથી કહેવાનું નથી કહેવાનું ને તો ખાલી 16/12/2000 નહીં કહું 2000 કરતા તમે બહુ ચાલાક છો તો વર્તી તમે કહી દો એટલે 2000 16 તારીખ હતી બરોબર અને પછી વાયકા કેટલી તારીખે આપણે ખબર પહેલા મહિનાની 4 હા પહેલા મહિનાની 4 તારીખે પહેલા હે ને એક જ જવાનું હતું પણ તઈ હું હતું 30 ડિસેમ્બર નાઈટ હું હતું ત્યારે પોલીસ વાળા વધારે હોય ને એટલે પકડાઈ જાય એટલે હિસાબે એમ નતા પાકતા એટલે તે દી નો ગયા પહેલી તારીખે પછી એમ કીધું હવે 2-3 જારવી જ જાવ 2 દી 3 દી કા તે મને મજા નહોતી તાવ જેવું હતું આવડિયાને તેડવા ગયો બરોબર હમ એક મારી ગાડી હતી ને એક દોસ્તારની ગાડી હતી દોસ્તારનું કોઈ નામ નથી દેવું છે કોણ હતું કોણ નતો એટલે પછી આને તેડવા ગયો તો ડેલી ઊંચી ને માની લ્યો ને કે આમ 20 ફૂટ જેટલી છે હા એટલું તો છે ઊંચું એમ તો હા 18-20 ફૂટ જેટલી ઊંચી હતી ડેલી ત્યાંથી આમ તેડીને માન ઉતારી અને ઉતારી તમે નહોતી હું ઉપર પતરાની ઉપરથી બાજવાળાના ત્યાંથી પાયરે હાથ બાદ સોલાઈ ગયો અને માન અને ડેલી હોય ને એની ઉપર આમ સીધું નતું આમ ગોળ હતું આમ ગોળ તો પછી ત્યાંથી મારે કેમ ઉતારવું આમ ઉતરવું તમારે પડ હોય તો આમ આપણે ચાલીને આમ લાંબા થઈ ગયા આમ ગોળ હોય ને એટલે હાથ સોલાઈ તો હાથ છોલાઈ ગયા ને પેટે છોલાઈ નો દીનો ટાઈમ હે બરોબર અને મમ્મી ની બધા હુતા ને તો એ બહાર થી કમાડ બંધ કરીને હુતા તેને બેન અંદર હોય ને બહાર થી કમાડ બંધ કરીને હુતા તો તેદી હે ને દી એવો આવ્યો ને તો તેદી મમ્મી ને ભૂલાઈ ગયું કમાડ બંધ કરતા ને એવું બધું એટલે તેદી મોકો અમને હારો જડી ગયો તેદી જ ભાગવાનો હતો એટલે પછી અમે આને લઈ આવ્યું તો 3 વાગ્યા 1 વાગ્યાના જાગતા હતા હુતા જ નહોતા કા આપણે તેદી આખી રાત સૂતો જ નહીં 3 વાગ્યા સુધીની રાહ જોતા હતા પછી હું બહાર હતો હું ત્યાં ગોધરા ને એવું પડ્યું હતું ને અહીંયા ઘર હતું મકાન ત્યાં બે ઘડી લાંબા થઈ ગયા હોઈ ગયા 3 વાગે ગયા તા તો 5 વાગ્યા સુધી મેં થોડુંક દી થઈ જાય ને પછી નીકળાઈ ગયા 4 વાગે અમે નીકળીને તો પોલીસ વાળાને કઈ ઉપાધિ ન રહી હું એટલે 4:30 વાગે નીકળાય છે અમે 8 વાગે મને તેડી આવ્યો તમે તો મસ્ત ટેસ્ટિંગ હોઈ ગયા અને આગે મને નીંદર ન આવે બીજાના ઘરમાં પછી હું હોઈ ગયો કેમ કે મારે ગાડી અકાલવાની હોય સતત એટલે પછી નક્કી નતું ક્યાં જવાનું એક ઠેકાણે નક્કી કર્યું હતું ત્યાં કારખાનામાં કામે જઈને કામે જવાનું ત્યાં રહેવાનું ગોયડીમાં એવી રીતના નક્કી કર્યું હતું મારો કોઈ છોકરો રહ્યો ને એ કે હું તમને બધું સામાન પહોંચાડી તો એ કે હવે કારખાનામાં સેટિંગ નથી હવે અને મારા હું પહોંચી ગયો હતો ધોરાજી અને મારા મરી ગયા ઘણ નહીં અને અમે ત્યારે વિચાર કરી લીધો કે ના નો રહ્યા એટલે પછી એને મારા કાકાના છોકરાને મેં ફોન કર્યો એટલે મેં કીધું કે અમે અહીંયા આવી તો ગમે એમ કરીને એડજસ્ટ કરી લેજો એટલે ખાવા પીવા ગયા પછી નાસ્તો બાસ્તો કરી નાહી ધોઈ લીધું ને પછી તૈયાર થઈને બપોર બચારે છે ને એક ઠેકાણે મેળ આવ્યો ને જગ્યા હગન કરે તો ત્યાં વહી ગયા હતા પછી ત્યાં 2-1 મહિના રહ્યા ને પછી અહીંયા આવ્યો તો મારી મમ્મીને એનો કોન્ટેક્ટ થઈ ગયો અમારે
તો મારા મમ્મી ને પછી એમ કીધું કે આવતો રહે નહીં કે મને પોલીસ વાળા હેરાન કરે. મારા મમ્મીને પોલીસ સ્ટેશને કહી મેં જવાનું જ સવારે. તો પેલા વિડીયોમાં આપણે કહી જ દીધું. હા એ તો તમને મેં કહી દીધું સવારે જવાનું સાંજે આવવાનું એ બધું કહી દીધું. હવે અમે પોલીસ સ્ટેશને આવતા રહ્યા ને એ બધી મેં તમને પેલા વિડીયો દઈ દીધી રીતે. તો આ 2 મહિના આપણે જ્યાં અમે ગયા ને અહીંયા 2 મહિના તો મને મહિનો દીધ તમે ગાડી શીખવાડવા લઈ ગયા. ગાડી શીખડાવી પણ મને આવડી જ નહીં કેમ કે હું જે બાજુ આપું ને એ બાજુ હાલી જાય એટલે ગાડી આમ સીધે સીધી જતી ને તો આમ ધીરે ધીરે આમ વળાંક વળવા માંડે આમ જવા માંડે. રોડ ઉપર શીખડાવતો એટલે પછી આને આવડી જ નહીં. 1.5 મહિનો શીખડાવી. હજી નથી. ના મહિનો દી માંડ શીખડાવી. મહિનો દી પાછો આવતો રહ્યો તો પણ હજી નથી આવડતી જ નથી. હવે કોણ જાણે. આને ઘણા દી શીખડાવી પણ આ ન શીખે. આને ન હોય ને શીખવાની દાન. શીખવાડી તો દાનત હતી જ પણ શીખવાડવા વાળા હરખા નહોતા. તો બાકીની મેં પૂરી ડિટેલ ઓલા નિશુબેન નાને કહી દીધી હતી. ભાગીને આવી રીતના લગ્ન કર્યા હતા એ બધી ડિટેલ લઈ દીધી બરોબર. તો આટલો અમારો લવ સ્ટોરી નો વિડીયો હતો. તો આ અમારો લવ સ્ટોરી નો વિડીયો હતો બરોબર. અને તમને ગમ્યું હોય તો કોમેન્ટ કરજો, લાઈક અને સબસ્ક્રાઇબ કરી લેજો. લગન બાય બાય ટાટા. અરે એક ન્યૂઝ દેવાની હી તો દઈ દો. હજી એક વિડીયો સુનો બનાવીશું. ભૂંગરા બટેટાનું ચેલેન્જ આવવાનું હોય આજ નહીં આવે પણ કાલે છે. પણ આજ ને રવિવારના દિવસે 2 બ્લોક ઉતરે. તા લગન બાય બાય ટાટા સી યુ રાધે રાધે. કાલ પાછા મળીએ. બાય બાય.